ગુડ નૂન ઓલ ઓફ યુ. તો આપણે અગાઉ જોયું હતું સિગ્વિક પોવેલનો ફર્સ્ટ રૂલ્સ, એમાં આપણે અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ જોયા હતા. પછી આપણે જોયું હતું કે સિગ્વિક પોવેલના રૂલ્સ મુજબ છે એ બંધ કોણ કેવો જોવા મળે, અણુનો આકાર છે એ કેવો જોવા મળે, પછી અલગ અલગ અણુની રચના જોઈ હતી. તો આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે સિગ્વિક પોવેલનો સેકન્ડ રૂલ્સ. ફર્સ્ટ રૂલ્સ છે એ આપણે પૂરો કર્યો અને આજે હવે નવો રૂલ્સ સ્ટાર્ટ કરશું, સેકન્ડ રૂલ્સ. તો એ પહેલાં આપણે જોયું કે સિગ્વિક પોવેલના ફર્સ્ટ રૂલમાં એને સ્ટેટમેન્ટ શું આપ્યું હતું. તો એમાં ક્યાંક એ પ્રકારનો રૂલ્સ એને આપ્યો હતો કે જ્યારે કે મધ્યસ્થ પરમાણુ અથવા તો કેન્દ્રસ્થ પરમાણુમાં આપણે બે પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મ જોયા હતા, લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ અને બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન યુગ્મ. તો જ્યારે બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન યુગ્મ સિવાય લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય તો શું થાય કે બોન્ડિંગ પેરની જગ્યાએ લોન પેર જો સ્થાન લે તો અણુઓમાં છે અપાકર્ષણ વધતા એનો આકાર અને બંધ કોણ છે એ બદલાઈ જાય. હવે આપણને ખબર હતી કે લોન પેર અને બોન્ડિંગ પેર કોને કહેવાય, તો કે જ્યારે લોન પેર એને કહેવાય કે મધ્યસ્થ પરમાણુમાં જ્યારે કોઈ પણ બે પરમાણુ કરતાં બીજા કોઈ પરમાણુના ઇલેક્ટ્રોન યુગમાં આવેલા હોય તો એવાને શું કીધું હતું આપણે, લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ. અને બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન યુગ્મ કોને કહેવાય, તો કે જ્યારે બે પરમાણુઓના ઇલેક્ટ્રોન યુગ્મથી બંધ બનતો હોય એને શું કીધું હતું આપણે, બોન્ડિંગ પેર. હવે આપણને ખબર હતી કે લોન પેર અને બોન્ડિંગ પેર છે એના વચ્ચે શું થાય, અપાકર્ષણ જોવા મળે. તો જ્યારે મધ્યસ્થ પરમાણુ હોય એની રચના આપણે કોઈ પણ અણુની રચના કરતો ત્યારે એમાં છે એ મધ્યસ્થ પરમાણુમાં બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાન જો લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ અથવા તો એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ લે ત્યારે છે એ શું થાય તો કે અપાકર્ષણ જોવા મળે છે. હવે આપણને ખબર હતી કે જ્યારે લોન પેર અને બોન્ડિંગ પેર એકબીજાના કોન્ટેક્ટમાં આવે અને ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાન લે છે અલગ અલગ જગ્યાએ, તો લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે શું થાય, અપાકર્ષણ થાય. એટલે બોન્ડિંગ પેરના ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાની નજીક આવે અને લોન પેરના ઇલેક્ટ્રોન યુગ્મમાં શું કરે તો કે બોન્ડિંગ પેરને અપાકર્ષે છે. તો આ ટાઈપનું આપણે જોયું હતું ફર્સ્ટ રૂલમાં. હવે આજે આપણે નવો રૂલ સ્ટાર્ટ કરશું, સિગ્વિક પોવેલનો સેકન્ડ રૂલ્સ. તો એમાં આપણે જોઈએ શું છે આપણો આજનો ટોપિક, તો કે સિગ્વિક પોવેલનો બીજો નિયમ. સિગ્વિક પોવેલનો બીજો નિયમ. હવે સેકન્ડ રૂલ્સમાં એણે એવું કીધું હતું, ફર્સ્ટ રૂલમાં આપણે લોન પેર અને બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન યુગ્મની વાત થઈ. સેકન્ડ રૂલ્સમાં એણે વાત કરી હતી વિદ્યુત ઋણતાની. ઓલામાં શું હતું તો કે લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ થતું હતું. આમાં આપણે જોવાનું છે કે મધ્યસ્થ પરમાણુની વિદ્યુત ઋણતાના આધારે છે એ આપણને બંધ કોણ અને એની અણુરચના છે એ કેવી જોવા મળે. તો સિગ્વિક પોવેલના સેકન્ડ રૂલ્સમાં એને એવું સ્ટેટમેન્ટ આપ્યું કે અણુમાં રહેલા કેન્દ્રસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા, એટલે કે વિદ્યુત ઋણતા કોને કહેવાય કે કોઈ બીજા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ, એને આપણે શું કહીએ તો કે વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા વધારે હોય ત્યારે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ વધતા બંધ ખૂણો શું થાય તો કે વધે છે. હવે લોન પેર ને બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ તો થતું હતું, પરંતુ સેકન્ડ રૂલ્સમાં એવું કીધું કે જ્યારે મધ્યસ્થ પરમાણુ હોય, કયો છે તો કે મધ્યસ્થ પરમાણુ, એનું શું જોવામાં આવે છે તો કે વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા. હવે વિદ્યુત ઋણતા વધે અથવા તો ઘટે એના આધારે છે આ સિગ્વિક પોવેલનો બીજો નિયમનું સ્ટેટમેન્ટ છે. જો વિદ્યુત ઋણતા વધે એટલે કે એની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે હોય તો શું થાય કે બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે વિદ્યુત ઋણતા વધે, બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે શું વધે છે તો કે અપાકર્ષણ વધે. અપાકર્ષણ વધતા, હવે આપણને ખબર છે કે બોન્ડિંગ પેર વચ્ચે જો અપાકર્ષણ વધે તો એકબીજાની નજીક આવે અને બીજા જે મધ્યસ્થ પરમાણુ હોય એનાથી અપાકર્ષણ, એટલે શું થાય તો કે બંધ ખૂણો વધે છે. તો આ સેકન્ડ રૂલ્સમાં શેના આધારે નક્કી થયું, વિદ્યુત ઋણતા ઉપર થયું કે જ્યારે મધ્યસ્થ પરમાણુમાં વિદ્યુત ઋણતા એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે હોય તો એ શું કરે કે બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન યુગ્મને એક અપાકર્ષે, એટલે બંધ ખૂણો શું થાય છે, વધે છે. તો આપણે એને થિયોરિટિકલ સ્ટેટમેન્ટમાં જોઈએ તો આપણે લખી શકીએ કે હવે એનો બીજો રૂલ્સનું સ્ટેટમેન્ટ એવું હતું, એને આપણે ડબલ ઇન્વર્ટેડ કોમામાં બતાવશું કે અણુમાં રહેલા કેન્દ્રસ્થ પરમાણુની
વિદ્યુત ઋણતા, વિદ્યુત ઋણતા, અથવા તો એને શું બીજું કહેવાય? ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ. વિદ્યુત ઋણતાની જગ્યાએ ઘણીવાર એ પણ શબ્દ વપરાય કે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ. તો આ વિદ્યુત ઋણતા અને ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિનું બંનેનું એક જ મિનિંગ થાય છે. આકર્ષવાની વૃત્તિ વધારે હોય ત્યારે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે શું જોવા મળે છે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે આપણે અગાઉ જોયું તો શું? તો કે અપાકર્ષણ વધતા, અપાકર્ષણ વધતા બંધ ખૂણો વધે છે. શું કીધું? તો કે અણુમાં રહેલા કેન્દ્રસ્થ પરમાણુ, વિદ્યુત ઋણતા કોની આપણે જોવાની છે? ઓનલી જે કેન્દ્રસ્થ પરમાણુ છે એની જ. કેન્દ્રસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા અથવા તો એને બીજું શું કહેવાય? ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે હોય ત્યારે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ વધતા બંધ ખૂણો વધે છે. અને બીજા સ્ટેટમેન્ટમાં કેવું હોય તો આપણે ઓર કરીને દર્શાવી શકીએ બીજી રીતે પણ. તો આપણે બતાવીએ કે બીજી રીતે કઈ રીતના કહેવાય એનું સ્ટેટમેન્ટ. તો કે અણુમાં રહેલા કેન્દ્રસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા ઓછી હોય ત્યારે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે નું અપાકર્ષણ ઘટતા બંધ ખૂણો ઘટે છે. આપણે પહેલા સ્ટેટમેન્ટમાં એવું જોયું હતું કે અણુમાં રહેલા કેન્દ્રસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હોય ત્યારે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું શું થાય? અપાકર્ષણ વધે એટલે બંધ ખૂણો વધે. અને બીજા સ્ટેટમેન્ટમાં કેવું હોય તો શું કીધું આપણે? કે અણુમાં રહેલા કેન્દ્રસ્થ પરમાણુ વિદ્યુત ઋણતા ઓછી હોય, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ કેવું થાય? ઘટે એટલે બંધ ખૂણો ઘટે. અને જો વિદ્યુત ઋણતા વધે તો અપાકર્ષણ વધતા બંધ ખૂણો વધે છે. વિદ્યુત ઋણતા ઉપર ડિપેન્ડ છે કેન્દ્રસ્થ. આ સેકન્ડ રૂલ્સમાં આપણે શું જોવાનું છે? કેન્દ્રસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા. જો વિદ્યુત ઋણતા વધશે તો બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ વધશે અને બંધ ખૂણો વધશે. જો વિદ્યુત ઋણતા ઘટશે તો બોન્ડિંગ પેર વચ્ચેનું અપાકર્ષણ ઘટશે અને બંધ ખૂણો ઘટશે. આ બંને સ્ટેટ આપણે બતાવી શકીએ કે વિદ્યુત ઋણતા વધારે હોય તો બંધ ખૂણો વધારે જોવા મળે અને વિદ્યુત ઋણતા જો ઓછી હોય તો બંધ ખૂણો કેવો જોવા મળે? ઓછો જોવા મળે. તમને એક્ઝામમાં શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે કેન્દ્રસ્થ પરમાણુની જો વિદ્યુત ઋણતા વધે તો બંધ ખૂણો વધે છે કે ઘટે છે? તો આપણે જો વિદ્યુત ઋણતા વધતી હોય તો બંધ ખૂણો વધે અને જો વિદ્યુત ઋણતા ઘટતી હોય તો બંધ ખૂણો પણ ઘટે છે. તો આ જે બે સ્ટેટમેન્ટ હતા આપણે બે બતાવી દીધા અલગ અલગ રીતે કઈ રીતના આપણે દર્શાવી શકીએ. હવે આપણે જોઈએ કે કેટલાક અણુઓની છે વિદ્યુત ઋણતા આપણે નક્કી કરીએ કે જે કોઈ સાયન્ટિસ્ટે છે વિદ્યુત ઋણતા નક્કી કરી હોય કે કોઈ પરમાણુ છે એની વિદ્યુત ઋણતા છે એ કેટલી છે. તો આપણે હવે નેક્સ્ટ પોઈન્ટમાં જોઈએ તો કે અણુ એક કરતાં વધારે પરમાણુનો બનેલો હોય છે. પરમાણુનો બનેલો હોય છે એ તો આપણને ખ્યાલ જ છે કે બે પરમાણુ અથવા તો બે કરતાં વધારે પરમાણુઓ જોડાય અને શેની રચના કરે છે? અણુ. એટલે આપણે કહી શકીએ કે અણુ એક કરતાં વધારે પરમાણુનો બનેલો હોય છે. તેથી
તેથી અણુમાં રહેલા પરમાણુઓની વિદ્યુતઋણતાના આધારે ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાન નક્કી કરી શકાય છે. આપણે જોઈએ કે કેટલાક પરમાણુની વિદ્યુતઋણતા છે એ નક્કી થઈ છે. હવે આપણે પહેલું લઈએ તો કે હાઇડ્રોજન પરમાણુની વિદ્યુતઋણતા 2.1 છે. કોની? તો કે હાઇડ્રોજન. પછી બેરિલિયમ પરમાણુની વિદ્યુતઋણતા જોઈએ તો એની કેટલી છે? 1.5 છે. પછી નેક્સ્ટ જોઈએ તો કે બોરોન પરમાણુની વિદ્યુતઋણતા 2.0 છે. કાર્બન પરમાણુની વિદ્યુતઋણતા 2.5 છે. નાઇટ્રોજન પરમાણુની વિદ્યુતઋણતા 3.0 છે. ઓક્સિજન પરમાણુની વિદ્યુતઋણતા 3.5 છે. સિલિકોન પરમાણુની વિદ્યુતઋણતા 3.0 છે. પછી જોઈએ બીજા બધા પરમાણુ એટલે કે ફ્લોરિન પરમાણુની વિદ્યુતઋણતા 4.0 છે. પછી જોઈએ ફોસ્ફરસ પરમાણુની વિદ્યુતઋણતા 2.1 છે. સલ્ફર પરમાણુની વિદ્યુતઋણતા 2.5 છે. ક્લોરીન પરમાણુની વિદ્યુતઋણતા 3.0 છે. બ્રોમિન પરમાણુની વિદ્યુતઋણતા 2.8 છે. આયોડિન પરમાણુની વિદ્યુતઋણતા 2.5 છે અને પોટેશિયમ પરમાણુની વિદ્યુતઋણતા 0.8 છે. તો આ આટલા જે આપણે અણુ અમુક છે જેની વિદ્યુતઋણતા આપણને ખ્યાલ નથી, તો આપણે જોઈ લીધું કે હાઇડ્રોજનની 2.1, બેરિલિયમની 1.5, બોરોનની 2.0, કાર્બનની 2.5, નાઇટ્રોજનની 3.0, ઓક્સિજનની 3.5, સિલિકોનની છે 3.0, ફ્લોરિનની છે 4.0, ફોસ્ફરસની છે 2.1, સલ્ફરની છે 2.5, ક્લોરીનની છે 3.0, બ્રોમિનની છે 2.8, આયોડિનની છે 2.5 અને પોટેશિયમની છે 0.8. તો આપણને અલગ અલગ પરમાણુઓની વિદ્યુતઋણતા આપી દીધી. હવે આપણને ખબર છે કે અણુ છે એ શું છે? તો કે એક કરતાં વધારે પરમાણુઓનો બનેલો છે. હવે કોઈ એક કરતાં વધારે પરમાણુ છે તો જ્યારે કોઈ અણુની રચના કરશે ત્યારે કોઈ પણ એક પરમાણુ મધ્યસ્થ પરમાણુ તરીકે હોવાના. તો એમાંથી કોઈ પણ એક પરમાણુ મધ્યસ્થ પરમાણુ છે એના આધારે આપણે શું નક્કી કરશું? એની વિદ્યુતઋણતા. અને આજુબાજુમાં બીજા કયા પરમાણુઓ જોડાયેલા છે એની વિદ્યુતઋણતાના આધારે આપણે શું નક્કી કરશું? એનું બોન્ડિંગ, એનો જે બોન્ડ કેટલો છે એ અને એની અણુરચના છે એ કેવી છે. તો હવે આપણે જોઈએ આગળ થિયરીમાં. તો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો કે વિદ્યુતઋણતાનું આ માહિતીના આધારે, એટલે કે આજે આપણે માહિતી લીધી કે કોની કેટલી છે એ, આ માહિતીના આધારે સિગ્વિક પોવેલના આ નિયમના આધારે, એટલે કે આ જે બીજો નિયમ છે એના આધારે, આ નિયમના આધારે અણુમાં બંધ ખૂણા સમજાવી શકાય છે. પછીનો પોઈન્ટ જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ તો કે જ્યારે અણુમાં ધ્રુવીય સહસંયોજક બંધ
બનતો હોય ત્યારે, બનતો હોય ત્યારે ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મો, ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મો જે પરમાણુ વિદ્યુત ઋણતા વધારે હોય તે પરમાણુના કેન્દ્રની નજીક ગોઠવાય છે, કેન્દ્રની નજીક ગોઠવાય છે. શું કીધું આ સ્ટેટમેન્ટમાં? તો કે જ્યારે અણુમાં ધ્રુવીય સહસંયોજક બને. હવે આપણને ખબર છે કે બંધ બે પ્રકારના આપણે જોઈએ, ધ્રુવીય અને અધ્રુવીય. ધ્રુવીય બંધ કોને કહેવાય? તો કે માનો કે જે આપણે એક એક્ઝામ્પલ લઈએ તો કે HCl નો જે બંધ છે એ કયા પ્રકારનો કહી શકીએ? ધ્રુવીય બંધ, કે જેમાં હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે છે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. કયો બંધ બન્યો? તો કે ધ્રુવીય બંધ. હવે ધ્રુવીય સહસંયોજક બનતો હોય ત્યારે, એટલે કે સહસંયોજક બંધ બને છે તો કોઈ પણ બે પરમાણુના ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થઈ હશે તો એના વચ્ચે જ્યારે બંધ બને તો શું થાય કે ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મો, માનો કે આ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન યુગ્મ છે અને ક્લોરીનના ઇલેક્ટ્રોન યુગ્મ, તો હાઇડ્રોજન છે એ પોઝિટિવ ચાર્જ ધરાવે છે, ક્લોરીન છે એ કેવો ચાર્જ ધરાવે છે? નેગેટિવ ચાર્જ. તો આ ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મ છે તો શું થાય કે જે પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હોય તે પરમાણુના કેન્દ્રની નજીક ગોઠવાય છે. હવે ક્લોરીનની અહીં આપણી પાસે વિદ્યુત ઋણતા વધારે છે તો હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન છે કોની તરફ આકર્ષાયેલા રહેશે? ક્લોરીન તરફ. શું કામ? કારણ કે હાઇડ્રોજનની કમ્પેરમાં ક્લોરીનની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે છે. એટલે કે એ કોઈ પણ પરમાણુ કઈ તરફ ગોઠવાશે? કે જેની વિદ્યુત ઋણતા વધારે હશે એના તરફ. કારણ કે જેની વિદ્યુત ઋણતા વધારે હશે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ ધરાવશે. તો આ પોઈન્ટ જોયું કે કેન્દ્રની નજીક ગોઠવાય છે. તેથી પછી જોઈએ તો કે તેથી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાન, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાન, ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાન વિદ્યુત ઋણતાના આધારે, વિદ્યુત ઋણતાના આધારે નક્કી કરી શકાય છે, નક્કી કરી શકાય છે. હવે જે આપણે જે પરમાણુની વિદ્યુત ઋણતા હશે એની જ નજીક છે ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાશે તો આપણે ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાન કોના આધારે નક્કી કરી શકીએ? તો કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાન આપણે વિદ્યુત ઋણતાના આધારે છે એ નક્કી કરી શકશું. તેના આધારે પછીનો પોઈન્ટ જોઈએ તો કે તેના આધારે બોન્ડિંગ પેર એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેના અપાકર્ષણની મદદથી બંધ ખૂણો નક્કી કરી શકાય છે. હવે આપણે જોશું કે બંધ ખૂણો છે એ કઈ રીતના નક્કી કરશું? તો કે જે પરમાણુ મધ્યસ્થ પરમાણુ છે એની વિદ્યુત ઋણતા અને જ્યારે બાકીના બીજા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બન્યો છે એની વિદ્યુત ઋણતા કેટલી છે? જો મધ્યસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હશે તો બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ વધશે અને બંધ ખૂણો વધશે. જો મધ્યસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા ઓછી હશે તો બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ ઘટશે અને બંધ ખૂણો ઘટશે. તો વિદ્યુત ઋણતાના આધારે છે આપણે નક્કી કરી શકીએ કે કોઈ પણ અણુઓનો છે બંધ ખૂણો કેટલો છે.
તો હવે આપણે જોઈએ કે અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ દ્વારા તો આપણે એમાં જોઈએ છીએ કે એક જ આપણે બે અલગ અલગ એવા પરમાણુ લઈશું કે જેમાં મધ્યસ્થ પરમાણુ તરીકે સેમ પરમાણુ છે, પણ એની આજુબાજુ જે બીજા પરમાણુ જોડાયેલા છે એ અલગ અલગ હશે. તો કોની વિદ્યુતઋણતા કેટલી છે ને એના આધારે છે એ બંધ ખૂણો આપણને કેવો જોવા મળે એનો આપણે જોઈએ. તો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે આપણે એમાં એક્ઝામ્પલમાં લેવાનું છે એક તો એમોનિયા એટલે કે NH3 અને NF3 નાઇટ્રોજન ટ્રાયફ્લોરાઇડ. અણુમાં બંધ ખૂણો, અણુમાં બંધ ખૂણો અથવા તો એને આપણે શું નામ આપી શકીએ? બંધ કોણ. હવે આપણે NH3 અને NF3 આ બંને અણુ લઈએ તો કે આ NH3 નો અણુ અને આ છે NF3 નો અણુ. હવે આમાં જોઈએ તો બંનેમાં મધ્યસ્થ પરમાણુ કોણ છે? નાઇટ્રોજન પરમાણુ. અને આજુબાજુમાં અહીંયા છે એ હાઇડ્રોજનના 3 પરમાણુઓ જોડાય છે, જ્યારે અહીંયા છે એ ફ્લોરિનના 3 પરમાણુઓ જોડાય છે. તો આપણે જોશું કે મધ્યસ્થ પરમાણુ તો સેમ જ છે, બંનેમાં નાઇટ્રોજન છે, એટલે નાઇટ્રોજન પરમાણુની વિદ્યુતઋણતા તો બંનેમાં કેવી રહેવાની? એક જ સરખી. પણ આજુબાજુમાં હાઇડ્રોજન અને ફ્લોરિન છે, તો એની વિદ્યુતઋણતાના આધારે છે બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે કેટલો અપાકર્ષણ જોવા મળશે અને બંનેમાં બંધ ખૂણો છે એ કેટલો જોવા મળશે એ આપણે જોઈએ. તો જોઈએ એના ડિસ્ક્રિપ્શનમાં પહેલાં. તો એમાં જોઈએ તો કે NH3 અને NF3 અણુમાં કેન્દ્રસ્થ પરમાણુ કેવા છે? સમાન જ છે. બંનેમાં શું છે? નાઇટ્રોજન. કેન્દ્રસ્થ પરમાણુ સમાન છે. પછી જોઈએ તો કે NH3 અને NF3માં કેન્દ્રસ્થ પરમાણુ નાઇટ્રોજનની કેન્દ્રસ્થ પરમાણુ કયો છે? તો કે નાઇટ્રોજનની સંયોજકતા કોષમાં 4 ઇલેક્ટ્રોન યુગ્મો રહેલા છે. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ છે? તો કે 4. હવે બંનેમાં મધ્યસ્થ પરમાણુ કોણ છે? નાઇટ્રોજન જ છે. તો નાઇટ્રોજનની સંયોજકતા કોષમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ છે? 4. જેમાંથી 3 છે એ કેવા છે? બોન્ડિંગ પેર છે, એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અને એક છે એ કયો છે? તો કે લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ. લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આપણે જોઈ લીધું કે બંનેમાં મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન પરમાણુની સંયોજકતા કોષમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ છે? 4. એમાંથી 3 છે એ બોન્ડિંગ પેર છે અને બાકીનો એક છે એ કેવો છે? લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો હવે આગળ જોઈએ આપણે બંને પરમાણુઓની રચના જોઈએ. તો એમાં આપણે પહેલું જોઈએ એમોનિયા એટલે કે NH3. હવે એમાં છે મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7. ઇલેક્ટ્રોન રચના જોઈએ તો કે હિલિયમ 2s2 અને 2p3 થશે. આ રચનાને ઇલેક્ટ્રોન રચનાને આપણે આવી રીતના પણ દર્શાવી શકીએ કે હિલિયમ, પછી 2s2 કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન, 2p કક્ષકમાં કેટલા છે? 3 ઇલેક્ટ્રોન, એટલે કે અહીંયા 2px1, 2py1 અને 2pz. ત્રણેય કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન થયા. હવે ત્રણેય ઇલેક્ટ્રોન કેવા છે? અયુગ્મિત છે. તો આપણે આને આવી રીતના પણ બતાવી શકીએ કે નાઇટ્રોજન પછી હિલિયમ. જે 2s કક્ષકમાં આ 2 ઇલેક્ટ્રોન છે એ કેવા છે? યુગ્મિત છે. અને એ જે 1 ઇલેક્ટ્રોન છે યુગ્મિત છે એ કેવા છે? લોન પેર છે. જ્યારે આ બાકીના કેવા છે? તો કે બોન્ડિંગ પેર છે. 2px, 2py અને 2pz કક્ષક. 2p કક્ષકની 3 સબકક્ષકો બતાવી દઈએ. 2pxમાં 1 ઇલેક્ટ્રોન, 2pyમાં અને 2pzમાં કેવા છે? બધા અયુગ્મિત છે. જ્યારે આ છે યુગ્મિત છે ને એક કેવો છે? લોન પેર. આપણે જોયું કે નાઇટ્રોજનની સંયોજકતા કોષમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ છે? 4. એમાંથી 3 છે એ બોન્ડિંગ પેર અને એક છે એ કેવો છે? લોન પેર. આ 2s નો છે એ કેવો છે?
લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે આ જે નાઇટ્રોજનની 3 કક્ષકો ખાલી છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એની સાથે કોણ જોડાશે? તો કે આપણે અહીંયા લીધું છે NH3 એટલે કે હાઇડ્રોજનના 3 પરમાણુ જોડાય અને 3 કેવા બનાવશે પેર? તો કે બોન્ડિંગ પેર છે એ બનાવશે. તો અહીંયા એક કક્ષક ખાલી છે ને હાઇડ્રોજનનો પરમાણુ જોડાશે, અહીંયા પણ એક કક્ષકમાં છે હાઇડ્રોજનનો પરમાણુ જોડાશે અને અહીંયા પણ છે હાઇડ્રોજનનો પરમાણુ જોડે અને 3 કેવી બનાવે છે? બોન્ડિંગ પેર છે એ બનાવે છે. તો આ જોયું આપણે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના. હવે આપણે જોઈએ તો કે NF3 અણુની ઇલેક્ટ્રોન રચના. એમાં પણ છે એ મધ્યસ્થ પરમાણુ કોણ છે? નાઇટ્રોજન પરમાણુ છે. તો ઇલેક્ટ્રોન રચના કેવી થશે? સેમ થશે કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. ઇલેક્ટ્રોન રચના ફરીવાર જોઈએ તો કે હિલિયમ 2s2 2p3. આપણને ખબર છે કે બધી કક્ષકમાં 2sમાં 2 ઇલેક્ટ્રોન, 2pમાં 2px 2py અને 2pzમાં એક ઇલેક્ટ્રોન. તો જ્યારે હવે NF3 અણુ બને છે તો શું થશે કે હિલિયમ છે એ એઝ ઇટ ઇઝ રહેશે. 2s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે એ કેવા છે? લોન પેર છે, એમાં તો કોઈ ઇલેક્ટ્રોન જોડાવાની શક્યતા જ નથી. જ્યારે 2p કક્ષક છે એમાં કેવું છે? 2px 2py 2pz એમાં 3 ઇલેક્ટ્રોન કેવા છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો હવે આ 2p કક્ષકમાં છે એમાં 3 ઇલેક્ટ્રોન જેવી રીતના હાઇડ્રોજન પરમાણુના જોડાતા હતા એવી જ રીતના અહીંયા કોણ જોડાશે? ફ્લોરિન પરમાણુ. તો આ એક કક્ષક ખાલી છે ત્યાં એક ફ્લોરિન પરમાણુ જોડાશે, આ બીજી કક્ષકમાં ફ્લોરિન પરમાણુ અને આ ત્રીજી જે કક્ષક ખાલી છે ત્યાં ફ્લોરિન પરમાણુ જોડાય. ફરીવાર અહીંયા એક લોન પેર અને બાકીના છે કેટલા બન્યા? 3 જોડ બોન્ડિંગ પેર. નાઇટ્રોજનની સંયોજકતા કોષમાં ટોટલ 4 ઇલેક્ટ્રોન યુગ્મ પણ એમાંથી એક લોન પેર અને બાકીના 3 બોન્ડિંગ પેર. તો આપણે જોઈ લીધું કે NH3 અણુની અને NF3 અણુની છે એ ઇલેક્ટ્રોન રચના અને પરમાણુ બને છે ત્યારે કઈ રીતના બને છે. હવે આપણે એના ડિસ્ક્રિપ્શનમાં જોવાનું છે. તો એમાં જોઈએ આગળ તો કે અહીં NH3 અને NF3 અણુમાં કેન્દ્રસ્થ પરમાણુ નાઇટ્રોજનની સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેવી છે? સમાન હોવાથી બંધ ખૂણા પણ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. બંધ ખૂણા સમાન હોવા જોઈએ. હવે આપણને ખબર છે કે જો બંનેમાં મધ્યસ્થ પરમાણુ કોણ છે? નાઇટ્રોજન. તો એ મુજબ બેયની સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન સરખા છે તો એ મુજબ એના બંધ કોણ પણ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. પરંતુ એવું થતું નથી. NH3માં છે બંધ કોણ, NH3માં બંધ ખૂણો 107 જેટલો જોવા મળે છે અને NF3માં બંધ ખૂણો 102 જેટલો જોવા મળે છે. હવે આવું છે એ શું કામ જોવા મળ્યું કે NH3માં 107 અને NF3માં છે 102. બંનેમાં મધ્યસ્થ પરમાણુ તો નાઇટ્રોજન જ છે. પરંતુ હવે મેઇન કોન્સેપ્ટ આવે કે એની આજુબાજુમાં કયા પરમાણુ જોડાયેલા છે, એની વિદ્યુત ઋણતા કેટલી છે. મધ્યસ્થ પરમાણુ તો નાઇટ્રોજન જ છે પરંતુ બીજા જે બીજા પરમાણુના ઇલેક્ટ્રોન યુગ્મ જોડાય છે એની વિદ્યુત ઋણતાના લીધે આપણને બંધ ખૂણા છે એ અલગ અલગ જોવા મળે. તો હવે આપણે કહી શકીએ કે NH3નું જ્યારે એક્ઝામ્પલ લઈએ છીએ તો કે NH3માં નાઇટ્રોજન પરમાણુ કેવો છે? મધ્યસ્થ પરમાણુ. અને એની સાથે કોણ જોડાય છે?
તો કે હાઇડ્રોજન પરમાણુ કેવો બંધ બનાવે છે? સહસંયોજક બંધ. સહસંયોજક બંધથી જોડાય છે. પછી હવે જોઈએ નેક્સ્ટ પોઈન્ટ, તો કે નાઇટ્રોજન પરમાણુની વિદ્યુત ઋણતા કેટલી છે આપણી પાસે? આપણે અગાઉ જોયું હતું કે નાઇટ્રોજન પરમાણુની વિદ્યુત ઋણતા છે એ 3.0 સમથિંગ છે. કેટલી છે? 3.0 સમથિંગ. અને હાઇડ્રોજન પરમાણુની વિદ્યુત ઋણતા છે એ કેટલી છે? તો કે 2.1 છે. નાઇટ્રોજનની છે 3.0 અને હાઇડ્રોજન પરમાણુની વિદ્યુત ઋણતા છે 2.1. તેથી સહસંયોજક બંધ બન્યો અને ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મ. હવે જે ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મ કોણ છે? નાઇટ્રોજન અને હાઇડ્રોજન પરમાણુના ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન પરમાણુના કેન્દ્રથી નજીકનો અને હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રથી દૂર ગોઠવાય છે. હવે જ્યારે ભાગીદારી બને છે તો નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા કેટલી છે? 3.0 અને હાઇડ્રોજનની કેટલી છે? 2.1. તો હાઇડ્રોજનની કમ્પેરમાં નાઇટ્રોજન પરમાણુની વિદ્યુત ઋણતા કેવી થઈ? વધારે. એટલે જે ભાગીદારીનો ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કોની નજીક ગોઠવાશે? નાઇટ્રોજન પરમાણુઓની નજીક અને હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રથી દૂર ગોઠવાશે. હવે નાઇટ્રોજન પરમાણુના કેન્દ્રથી નજીક ગોઠવાતા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. નાઇટ્રોજન શેના લીધે? તો કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન પરમાણુના કેન્દ્રથી નજીક ગોઠવાતા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોણ છે? તો કે આ હાઇડ્રોજન જે પરમાણુઓ જોડાય એમાં 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા. હવે આ નાઇટ્રોજનમાં છે એક લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે એના કેન્દ્રની નજીક જશે. એટલે બંધકારક એટલે કે બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે શું થશે? અપાકર્ષણ વધશે. અને અપાકર્ષણ વધતા એ શું થાય? તો કે એકબીજાથી દૂર દૂર છે ગોઠવાય અને બંધ ખૂણો કેવો જોવા મળે? વધારે છે જોવા મળે. તો આપણે એનો રચના જોઈએ તો કે નાઇટ્રોજન પરમાણુનો રચના જોઈએ તો કે નાઇટ્રોજન છે એ મધ્યસ્થ પરમાણુ છે. એની પાસે એક કેવો છે? લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ છે અને એની વિદ્યુત ઋણતા કેટલી છે? 3.0 છે. હવે જ્યારે સહસંયોજક બંધ બને છે ત્યારે શું થાય છે કે 3 હાઇડ્રોજન પરમાણુઓ છે એ જોડાય છે. અહીંયા 3 હાઇડ્રોજન પરમાણુ જોડાય છે. NH3નો અણુ બને છે ત્યારે. તો આ 3 હાઇડ્રોજન પરમાણુ આપણે બતાવી દીધા. હવે હાઇડ્રોજન પરમાણુની વિદ્યુત ઋણતા કેટલી છે? તો કે 2.1. નાઇટ્રોજન પરમાણુની વિદ્યુત ઋણતા 3.0. એની પાસે એક છે એ લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ છે. જ્યારે આ ત્રણેય છે એ કેવા છે? બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન યુગ્મ છે. શું થશે કે માનો કે અહીંયા જે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થશે ત્યારે આ રીતના ઇલેક્ટ્રોન જોડાયેલા હશે કે આ બધા ઇલેક્ટ્રોન યુગ્મ એક નાઇટ્રોજન પરમાણુનું એક હાઇડ્રોજન પરમાણુનું, અહીંયા પણ એક નાઇટ્રોજન અને એક હાઇડ્રોજન પરમાણુનું, અહીંયા પણ એક નાઇટ્રોજન અને એક હાઇડ્રોજન પરમાણુનું. હવે હાઇડ્રોજન પરમાણુની વિદ્યુત ઋણતા કેવી છે? ઓછી છે. કોની કમ્પેરમાં? નાઇટ્રોજન પરમાણુની કમ્પેરમાં. શું થશે તો કે આ જે ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મ છે એ વધારે કોની તરફ આકર્ષાયેલા રહેશે? નાઇટ્રોજન પરમાણુ તરફ છે આકર્ષાયેલા રહેશે. એના પરિણામે શું થાય તો કે જે આ બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બધા વચ્ચે શું થાય? અપાકર્ષણ. એટલે એ કેવા જાય? એકબીજાની દૂર દૂર ગોઠવાશે. એના લીધે શું થાય કે બંધ કોણ છે એ વધે. હવે આ બધા છે એ દૂર ગોઠવાય તો અહીંયા જે બંધ કોણ બને એ કેવો જોવા મળે? વધારે જોવા મળે. એટલે જ છે એ બંધ કોણ કેટલો થાય છે? 107 ડિગ્રી અને 4નો છે એ જોવા મળે છે. હવે આપણે જોઈએ તો કંઈ ડિસ્ક્રિપ્શનમાં લખી શકીએ કે જ્યારે નાઇટ્રોજન પછીનો આપણે પોઈન્ટ જોવાનું છે કયો તો કે NF3નો. તો એનામાં આપણે લખી શકીએ કે જ્યારે NF3ના અણુમાં નાઇટ્રોજન પરમાણુની વિદ્યુત ઋણતા કેટલી છે? આપણે વાત કરીએ છીએ NF3 અણુના ઉદાહરણની. તો એમાં આપણે જોઈએ તો કે NF3 અણુમાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા કેટલી છે? 3.0 છે. અને આમાં કયો છે? હાઇડ્રોજનની જગ્યાએ ફ્લોરિન પરમાણુ. ઓલામાં હાઇડ્રોજન પરમાણુ હતી એની વિદ્યુત ઋણતા 2.1 સમથિંગ હતી. અને ફ્લોરિન પરમાણુની વિદ્યુત ઋણતા કેટલી આપણે જોઈતી? તો કે 4.0 છે. તેથી ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મો નાઇટ્રોજન પરમાણુના
નાઇટ્રોજન પરમાણુના કેન્દ્રથી શું થશે? દૂર ગોઠવાશે. શું કામ? નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા 3.0 છે, જ્યારે ફ્લોરિન પરમાણુની વિદ્યુત ઋણતા 4.0 છે. એટલે કોની તરફ વધારે આકર્ષાયેલા રહેશે? તો કે ફ્લોરિન પરમાણુ તરફ છે ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગમાં આકર્ષાયેલા રહેશે. એટલે કે નાઇટ્રોજન પરમાણુના કેન્દ્રથી દૂર અને ફ્લોરિન પરમાણુના કેન્દ્રની નજીક ગોઠવાય છે. હવે NH3માં છે એ શું થતું હતું? આ વાત હતી NF3. પણ NH3માં શું થતું હતું કે NH3નું એક્ઝામ્પલ લીધું હતું, એમાં નાઇટ્રોજનની 3.2 અને 3.0 અને હાઇડ્રોજનની 2.1 હતી. એટલે ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગમાં કોની તરફ હતા? નાઇટ્રોજન તરફ. જ્યારે NF3નું એક એક્ઝામ્પલ લે તો એમાં નાઇટ્રોજનની તો 3.0, પરંતુ ફ્લોરિન પરમાણુની કેટલી છે? 4.0. તો હવે આમાં છે એ નાઇટ્રોજન પરમાણુ તરફ આકર્ષાયેલા રહેતા હતા. એટલે શું થતું હતું કે બંધકોણ છે એ વધતો જોવા મળતો હતો. હવે જ્યારે આમાં છે એ NF3માં છે એ ફ્લોરિન પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હોવાથી ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગમાં કોની તરફ આકર્ષાય છે? ફ્લોરિનની તરફ. તો શું થશે કે ફ્લોરિન પરમાણુમાં છે વધારે અપાકર્ષણ જોવા મળશે નહીં. કોની કમ્પેરમાં? તો કે NH3ની કમ્પેરમાં. કારણ કે ઇલેક્ટ્રોન યુગમાં કોની તરફ આકર્ષાયેલા છે? ફ્લોરિન તરફ. અને મધ્યસ્થ પરમાણુ તરફ આકર્ષાયેલા રહેશે નહીં. તો એની જ્યારે રચના જોઈએ તો કે આમાં છે મધ્યસ્થ પરમાણુ તો એઝ ઇટ ઇઝ નાઇટ્રોજન જ રહેવાનો છે. નાઇટ્રોજન પાસે એક લોન પેર ઇલેક્ટ્રોન યુગમાં વિદ્યુત ઋણતા 3.0. જ્યારે NF3નો અણુ બને છે ત્યારે જેમ NH3 હાઇડ્રોજનના 3 પરમાણુ જોડાતા હતા એમ ફ્લોરિનના 3 પરમાણુઓ જોડાશે. ફ્લોરિન પરમાણુની વિદ્યુત ઋણતા કેટલી છે? 4.0. હવે આની કમ્પેરમાં આની વિદ્યુત ઋણતા વધારે છે, તો ઇલેક્ટ્રોન યુગમાં ભાગીદારીના કોના તરફ આકર્ષાયેલા રહેશે? અહીંયા ફ્લોરિન પરમાણુના કેન્દ્રની નજીક છે આકર્ષાયેલા રહેશે. તો શું થાય કે અહીંયા છે એ ફ્લોરિન તરફ આકર્ષાય. એટલે અહીંથી છે એ ધીરે ધીરે આ સાઈડ આવતા બંધ ખૂણો ઘટે અને અહીંયા છે એ નજીક આ જે નાઇટ્રોજન પરમાણુ છે ને અહીંયા નજીક ગોઠવાશે. જ્યારે અહીંયા ફ્લોરિન છે એ કેવા છે? દૂર ગોઠવાશે. એટલે ઇલેક્ટ્રોન યુગમાં આ તરફ છે, જ્યારે નાઇટ્રોજનથી અહીંયા સંકોચાશે. એટલે અહીંયા જે બંધ ખૂણો બંને છે એ કેવો જોવા મળશે? ઘટીને છે એ 102 જેટલો જોવા મળશે. જ્યારે NH3માં શું થતું હતું કે ઇલેક્ટ્રોન યુગમાં નાઇટ્રોજન તરફ હતા અને અહીંયા છે હાઇડ્રોજન તરફ ઓછા હતા. એટલે અહીંથી છે એ સ્પ્રેડ થતું હતું. તો અહીંયા જ્યારે બંધ ખૂણો બને છે એ પોળો બનતો હતો અને ફ્લોરિન પરમાણુમાં છે બંધ ખૂણો કેવો બને છે? ટૂંકો બને છે. એટલે કે NH3માં છે એ બંધ ખૂણો આપણને જોવા મળતો હતો 107 અને 4, જ્યારે ફ્લોરિન NF3 પરમાણુમાં બંધ ખૂણો 102 જેટલો જોવા મળે છે. તો આપણે આમ વિદ્યુત ઋણતાના આધારે નક્કી કરી શકીએ. તો આપણે કહી શકીએ કે આમ અણુમાં રહેલા પરમાણુની વિદ્યુત ઋણતાના આધારે અણુઓમાં બંધ ખૂણા શા માટે જુદા જોવા મળે છે તે સમજાવી શકાય. અને આપણે કહી શકીએ કે સિગ્વિક પોવેલના બીજા નિયમના આધારે NH3માં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે વધારે અપાકર્ષણના કારણે બંધ ખૂણો 107 અને 4 જોવા મળે છે અને NF3 અણુમાં બંધ ખૂણો કેટલો જોવા મળે? 102 જેટલો. શું કામ? તો કે ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ ઓછું થવાના લીધે 102 જેટલો જોવા મળે છે. હવે ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ શું કામ ઓછું થાય? નાઇટ્રોજન પાસે એક લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ છે, બાકીના 3 બધા કેવા છે? બોન્ડિંગ પેર છે. બોન્ડિંગ પેર છે 3 અને એક કેવો છે? લોન પેર છે. હવે આપણને ખબર છે કે લોન પેર અને બોન્ડિંગ પેર એકબીજાને અપાકર્ષે. હવે જો આ લોન પેર અને બોન્ડિંગ પેર એકબીજાની નજીક આવે તો અપાકર્ષણ કેવું જોવા મળે? વધારે જોવા મળે. એના લીધે છે એ બંધ કોણ શું થાય? વધે. અને જો ઇલેક્ટ્રોન યુગ્મ બોન્ડિંગ પેર તરફ હોય તો બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ કેવું થાય છે? ઓછું જોવા મળે છે. એના લીધે બંધ કોણ છે એ કેવો જોવા મળે? ઘટતો જોવા મળે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે NF3માં છે એ ઇલેક્ટ્રોન યુગ્મ ફ્લોરિન તરફ આકર્ષાયેલા છે. એટલે કે આ બધા બોન્ડિંગ પેર છે. તો બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ ઓછું જોવા મળે એટલે બંધ કોણ 102 જોવા મળે. જ્યારે NH3ના એક્ઝામ્પલમાં શું થતું હતું
કે બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં નાઇટ્રોજન તરફ આવે. નાઇટ્રોજન પાસે લોન પેડ છે એટલે બોન્ડિંગ પેડને ઓપા કરશે, એના લીધે બંધ કોણ કેટલો જોવા મળતો હતો, 107 અને 4નો છે એ જોવા મળતો હતો. તો આમ સિગ્વિક પોવેલના સેકન્ડ નિયમના આધારે આપણે નક્કી કરી શકીએ કે જેમ ઇલેક્ટ્રોન વિદ્યુત ઋણતા વધારે એમ ઇલેક્ટ્રોન યુગમાં વચ્ચેનું ઓપાકર્ષણ વધારે અને બંધ ખૂણો છે એ વધારે જોવા મળે. જો વિદ્યુત ઋણતા મધ્યસ્થ પરમાણુની ઓછી હોય તો બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં વચ્ચેનું ઓપાકર્ષણ ઓછું અને બંધ ખૂણો છે એ ઓછો જોવા મળે. તો હતું સિગ્વિક પોવેલનો સેકન્ડ રૂલ્સના NH3 અને NF3ના એક્ઝામ્પલ. થેન્ક યુ.